ઘરમાં મંદિરમાં કયા કયા દેવતાઓ હોવા જોઈએ એ આપણે પેલા વિડીયોમાં જોયું હતું. એ ઉપરાંતના પણ કયા કયા દેવતાઓ રાખી શકાય એ આજે આપણે જાણીએ. ઘરનું મંદિર છે એ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનું કેન્દ્ર છે, એટલે દેવતાઓની પૂજા ઘરમાં થવી જોઈએ. ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરી શકાય, શ્રીયંત્ર રાખી શકાય. ઘરમાં નાના બાળકો હોય અને એ ભણતા હોય તો સરસ્વતી માતાજીનું યંત્ર કે સરસ્વતી માતાજીની મૂર્તિ પણ રાખી શકાય. ઘણાના કુળની અંદર શ્રીફળની અંદર દેવતાઓ પૂજાતા હોય તો એ દેવતાઓના ફળા પણ રાખી શકાય. ઘણાના સુરાપુરા કે માતાજી કે છે એ અન્ય ગામની અંદર બિરાજિત હોય, ત્યાંનો ફોટો પાડીને લઈ આવ્યા હોય, એ ફોટો પણ આપણા ઘરના મંદિરમાં રાખી શકાય. વિષ્ણુ ભગવાન કે બાલકૃષ્ણ ભગવાન કે શાલગ્રામજી આપણા ઘરની અંદર બિરાજતા હોય તો એક નાનકડી ગાય પણ છે એ સાથે ચાંદીની ગાય રાખવી જોઈએ, એ પણ રાખી શકાય. વિષ્ણુ ભગવાનની સાથે ગરુડજી હોય એવો ફોટો અથવા તો એવી મૂર્તિ પણ ઘરના મંદિરમાં રાખી શકાય. ઘરના મંદિરમાં ગોમતી ચક્ર પણ રાખી શકાય. કોઈ પણ ધાર્મિક ગ્રંથ છે એ આપણા ઘરના મંદિરમાં આપણે રાખી શકીએ. ઘરના મંદિરની અંદર અખંડ દીવો રાખી શકાય, અને એ પિત્તળમાં બનેલો હોય તો વધારે સારું. પિત્તળનો અખંડ દીવો પણ ઘરના મંદિરમાં રાખી શકાય. ઓમ કે સ્વસ્તિક કે કોઈ પણ ધર્મના ચિહ્ન, એમની મૂર્તિ અથવા તો એમનો ફોટો એ પણ ઘરના મંદિરની અંદર રાખી શકાય. ચાંદીના લક્ષ્મીજીનો સિક્કો એ પણ ઘરના મંદિરમાં રાખી શકાય. આપણે જે જપ કરતા હોય એ જપ કરવાની માળા અને ગૌમુખી એ પણ આપણા ઘરના મંદિરમાં રાખી શકાય. આ ઉપરાંત પણ ઘણું છે જાણવાનું. ધીમે ધીમે આગળના આ ટોપિક્સ આપણે જાણશું. જય માતાજી.